બનાसकांठा લોકસભાની ચૂંટણીના અંતિમ દિવસોમાં ભાજપ કોંગ્રેસ જોર લગાવી રહ્યા છે। ગઈકાલે ભાજપના રોડ શો બાદ આજે કોંગ્રેસે પણ ધાનેરા શહેરમાં રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કર્યું। કોંગ્રેસ લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા ધાનેરા વિધાનસભા ક્ષેત્રમાં રોડ શો યોજી મતદારો પાસે મત માંગ્યા। કોંગ્રેસ દ્વારા આજે ધાનેરા શહેરમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। ધાનેરાના વિવિધ વિસ્તારોમાં રોડ શો કરી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું। લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર, ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ સહિત અનેક કોંગ્રેસના આગેવાનો રોડ શોમાં જોવા મળ્યા। સાથે મોટી સંખ્યામાં બાઇક અને પગપાળા કાર્યકર્તા દ્વારા રેલી નીકાળી કોંગ્રેસને વોટ આપવા અપીલ પણ કરવામાં આવી। ગેનીબેન ઠાકોરે વિવિધ ચોકમાં પ્રતિમાઓને ફૂલહાર પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા। મોટી સંખ્યામાં લોકોએ રેલીમાં જોડાઈ સમર્થન આપ્યું। હંમેશા ગેનીબેન ઠાકોર ચર્ચામાં રહેતા હોય છે। આજે શંકરભાઈ ચૌધરી દ્વારા આડકતરી રીતે ગેનીબેન ઠાકોરને આડે હાથ લીધા હતા। શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે ધારાસભ્ય એટલે સરપંચ અને સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલિગેટ। લોકો સરપંચ થવા માટે આટલી ઉપાધિ કેમ વોરે છે? તે મામલે ગેનીબેન ઠાકોરે પણ નિવેદન આપ્યું હતું। ત્રિસ્તરીય માળખું પંચાયતમાં હોય છે અને સંસદને ડેલિગેટ સાથે ના સરખાવી શકાય એ લોકશાહીનું મંદિર છે। તો ગેનીબેન દ્વારા ઇન્દ્રનીલ રાજગુરુના નિવેદન માટે એટલું જ કહ્યું કે રાહુલ ગાંધીજીના વિચારધારા ઉપર ચાલતા વ્યક્તિ છે અને તેમની પ્રેરણાથી જ ચાલતા હોય છે। એવા પ્રકાશ ગોસ્વામી કહ્યું છે કે સાંસદ એટલે ડેલિગેટ, ગેનીબેન હવે ડેલિગેટ બનવા નીકળ્યા છે। કોણે શું ટિપ્પણી કરી મને કોઈ ખ્યાલ નથી ને એમાં મારે કેવું એના કરતાં પંચાયતથી કરીને પાર્લામેન્ટ એ આપણી આ ડેમોક્રેસીનો ભાગ છે। ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભા જે આ સ્તરીય માળખું આપણું જે બનાવ્યું છે એમાં સર્વોપરી દેશ માટેની સર્વોપરી લોકશાહીનું મંદિર અને બંધારણીય હકો, દેશનું બજેટ, ઇકોનોમી, વિદેશ નીતિ, પાર્લામેન્ટથી ઉપર આ લોકશાહીમાં આપણી પ્રણાલિકા સંસદ જે આપણું સંસદ સભ્ય છે એ જે કાયદો બને એ પાર્લામેન્ટમાં જે કાયદો બનાવે એ આખા દેશને બંધન કરતા ને અમલ કરતા થાય છે। ત્યારે એને ડેલિગેટ સાથે ન સરખાવી શકાય। એટલે આપણી 543 સીટોની લોકસભા બને એ પૈકીનો ચૂંટાયેલો એમપી થઈ વડાપ્રધાનને ચૂંટે અને વડાપ્રધાન એ વિશ્વ સાથે જે કાંઈ દેશના કરારો કરવાના હોય, વિદેશ પોલિસી બનાવવાની હોય એ આ બધું એને લગીને આપણા બંધારણ પ્રમાણે વર્ષોથી આઝાદ ભારત થયો ત્યારથી કરીને આપણી આ પ્રણાલિકા રહી છે। ત્યારે હું ચોક્કસ કહીશ કે આ દેશ એ ડેમોક્રેસી દેશ છે, લોકશાહી દેશ છે અને એ દેશના જે કાયદા છે એ લોકો માટે તમામ સ્તરે ઘણું સંશોધન કર્યા પછી એને અમલમાં મૂકવામાં આવેલું છે આપણું બંધારણ। એટલે બંધારણીય હકો મળેલા રહ્યા એને કોની કેટલી જે કેટેગરી છે એ એની અંદર બંધારણમાં દર્શાવેલી છે। આજે ધાનેરામાં રોડ શો યોજો, જન સમર્થન પણ મળ્યું, શું કહેશો? હું આભાર માનીશ ધાનેરા તાલુકાની જનતાનો, કોંગ્રેસના કાર્યકરોનો અને એમનું ઋણ અમારા ઉપર અને કોંગ્રેસ પાર્ટી ઉપર છે। આવા ધોમ ધખતા તાપમાં જ્યાં 44 ડિગ્રી તાપમાન હોય ત્યાં પગપાળા 4 કિલોમીટર સુધી આ રોડ શો કરી અમારું મનોબળ વધાર્યું છે। આવનાર સમયમાં એ જનતાનું ઋણ અમારા ઉપર છે। આભાર માનીશ હું કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓનો કે એમણે ભવ્યથી ભવ્ય રીતે રોડ શોનું આયોજન કરી અને એક કોંગ્રેસ પાર્ટીનો જે માહોલ હતો એ માહોલમાં ઉમેરો કરવાનું એમણે જે કામ કર્યું છે। આવતીકાલે પ્રિયંકાજી પણ લાકડી મુકામે પધારી રહ્યા છે। ત્યારે અત્યારે એક ધાનેરા તાલુકાનો આવડો રોડ શો છે તો આવતીકાલે લાખણી મુકામે એ કેટલું જનસમર્થન અમને મળશે એ આપ સૌ મીડિયામાં બતાવજો। અને આ પ્રમાણે જ્યારે સ્વયંભૂ બનાસકાંઠાની પ્રજા ચૂંટણી લડી રહી છે ત્યારે મારે બનાસકાંઠાની 18 આલમ 36 કોમને કોંગ્રેસના કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર માનવો જોઈએ। નિવેદન આપ્યું છે રાહુલ ગાંધીને ગાંધી બાપુ સાથે ગાંધી બાપુ અમારા આપણા સૌના દેશના રાષ્ટ્રપિતા, આપણે એમને દરજ્જો આપેલો છે। ત્યારે કોઈ ગાંધીજીની પ્રેરણાએ કામ કરે તો ગાંધી બાપુ તો નહીં પણ એમની પ્રેરણાએ ચાલીને એમના વિચારોને જીવંત રાખીને લોકો સુધી પહોંચે તો આપણે કોઈકને કહીએ છીએ કે આ માણસ તો ભગવાન જેવો છે। જ્યારે કંઈક સારું કામ કરે ત્યારે કોઈ પણ વ્યક્તિને આપણે એને ભગવાન સાથે સરખામણી કરીએ છીએ। ત્યારે કદાચ એમને ગાંધીજીના વિચારો રાહુલ ગાંધીએ સમગ્ર દેશને જન સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો કર્યા એટલે એ ગાંધીજીની પ્રેરણાએ ચાલી રહ્યા છે।